ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાટણ પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ગંભીર ચર્ચા થવા પામી હતી. તો પ્રમુખ પલ્લવી જોનીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં કુલ 33 સભ્યોની હાજરીમાં 24 ઠરાવો પર ચર્ચા કરવામાં આવી હતી. તો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો ગૌરવપથ રોડ પર આવેલા 3 પેટ્રોલ પંપની જમીનના ભાડાપટ્ટા રિન્યૂ કરવાનો હતો. તો વિપક્ષના નગરસેવકોએ આ કિંમતી જમીન માટે નજીવ ભાડું વસૂલવાનું આવતું હોવાની ગંભીર ફરિયાદ કરી હતી અને વર્તમાન જંત્રી મુજબ ભાડું નક્કી કરવાની માંગ કરી હતી. તો બેઠકમાં અન્ય મહત્વપૂર્ણ નિર્ણયોમાં આંબેડકર નગરમાં સીસી રોડ બનાવો, બાંધકામ શાખા માટે વધારાના 50 લાખ, જેસીબી ટ્રેક્ટર ભાડે રાખવા 50 લાખ અને ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે 3.6 કરોડની મંજૂરી આપવામાં આવી હતી. તો વધુમાં રાજ્ય સરકારની ચિંતન શિબિર પાછળ ખર્ચાયેલા 1 કરોડને પણ મંજૂરી આપવામાં આવી હતી. તો ભાજપના નગરસેવક બાદલ હુમેલે શહેરના નવા ભણેલા ઓજી વિસ્તારમાં બાંધકામ મંજૂરીમાં પક્ષપાત થતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું કે સામાન્ય લોકોને મંજૂરી મળતી નથી, જ્યારે અમુક ચોક્કસ લોકોને સરળતાથી મંજૂરી મળી જાય છે. તો આ મુદ્દે ટીપી અધિકારીઓ પાસેથી સ્પષ્ટ જવાબ ન મળતા નિષ્પક્ષની તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.